ગુજરાતની વાત કરીશું। ડાંગમાં નદીમાં ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે રિવર રાફ્ટિંગ થઈ રહ્યું છે। સ્થાનિક લોકોએ કોઈ પણ સુરક્ષા સાધનો વગર રિવર રાફ્ટિંગ ડાંગમાં કર્યું છે। ડાંગમાં જોખમી પરિસ્થિતિના કારણે મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું છે જાહેરનામું। નદીઓ, તળાવ, ચેકડેમ, નાળા, ધોધમાં ઉતરવા પર પ્રતિબંધ છે। મોબાઈલ અને કેમેરાથી ફોટો અને વિડીયો તેમજ સેલ્ફી લેવા માટે પણ પ્રતિબંધ અત્યારે મૂકવામાં આવી રહ્યો હોય, પરંતુ આ બધાની વચ્ચે આ બધા નિયમોને ખોલીને પી જઈ આ શખ્સો કે જે અત્યારે આ જોખમી રીતે રિવર રાફ્ટિંગ કરી રહ્યા છે તે પોતાને ખતરો કે ખિલાડી માનતા હોય અને આ પ્રકારે જ રિવર રાફ્ટિંગમાં નદીમાં ઉતર્યા હોય, પરંતુ આ દ્રશ્યો ચિંતાજનક। સંવાદદાતા રોનક જાની ફોનલાઈન પર। રોનક, આ દ્રશ્યો ચિંતાજનક છે, રિવર રાફ્ટિંગના સામે આવ્યા છે। શું કાર્યવાહી હાલ થઈ રહી છે? કોણ છે આ શખ્સો? વધુ વિગતો। જી ચોક્કસ કહી દઉં કે જે પ્રમાણે જાહેરનામું છે કલેક્ટરનું કે ડાંગ જિલ્લાની અંદર જે 4 નદીઓ છે મુખ્ય, તેમાં જાહેરનામું છે કે કોઈ સેલ્ફી ન લઈ શકે, કોઈ નદી કિનારે જઈ ના શકે। એવા જાહેરનામાની વચ્ચે જો આવી રીતે રિવર રાફ્ટિંગ એટલે કે જીવના જોખમે અને કોઈ પણ સુરક્ષા વગર જો કોઈ નદીમાં પડતું હોય તો એક ચોક્કસ ચિંતાનો વિષય છે અને સુરક્ષાના સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને જ્યારે પોલીસ વિભાગ અને સુરક્ષા દળો જ્યારે નદીની કિનારે ઉભા હોય છે ત્યારે એવા સમયમાં પણ આવો એક વિડીયો વાયરલ થતો હોય એટલે લોકોમાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે। ખાસ કરીને અત્યારે તો સોશિયલ મીડિયામાં જે પ્રમાણે વાયરલ થઈ રહ્યો છે વિડીયો, તેને લઈને લોકો જે યુવકો છે તેને ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી છે, પરંતુ પ્રશાસન છે એ અત્યાર સુધી આ બાબતે કોઈ બોલી શક્યું નથી। જી ખાલી આભાર રોનક સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો આ યુવકોને પ્રોત્સાહન આપવા માટે નથી, આ દ્રશ્યો આપને એ વાતથી માહિતગાર કરવા માટે છે કે જો આ પ્રકારે આપે પણ કોઈ આવું કારસ્તાન કર્યું તો આપનો જીવ જઈ શકે છે। અત્યારે નદીઓ ઉફાન પર હોય, પાણીનો ધોધ એટલો બધો છે કે ક્યારે પણ આપને તાણીને લઈ જઈ શકે છે। આ લોકો એક્સપર્ટ નથી, રિવર રાફ્ટિંગના એક્સપર્ટ હોય તો આખી વાત અલગ હોય છે, પરમિશન્સ લેવી પડતી હોય છે। આવી રીતે કોઈ પણ નદીમાં સીધી જ બોટ ઉતારીને રિવર રાફ્ટિંગ ન કરી શકાય, એ મોટી વાત।